સીતાજીને કહેશો નહીં. જો હું રામ છું તો 10 મુખી રાવણ કુટુંબ સહિત ત્યાં આવીને સ્વયં જ કહેશે. જટાયુએ ગીધનો દેહ છોડીને હરિનું રૂપ ધારણ કર્યું અને ઘણા જ અનુપમ આભૂષણો અને પીતાંબર પહેરી લીધા. શ્યામ શરીર છે, 4 વિશાળ ભુજાઓ છે અને નેત્રોમાં જળ ભરીને સ્તુતિ કરી રહ્યો છે. હે શ્રી રામજી, આપનો જય થાઓ. આપનું રૂપ અનુપમ છે. આપ નિર્ગુણ છો, સગુણ છો અને ખરેખર આપ જ ગુણોના પ્રેરક છો. 10 માથાવાળા રાવણને પ્રચંડ ભુજાઓના ટુકડે ટુકડા કરવા માટે પ્રચંડ બાણ ધારણ કરનારા, પૃથ્વીને સુશોભિત કરનારા, જળયુક્ત મેઘના સમાન શ્યામ શરીરવાળા, કમળના સમાન મુખ અને લાલ કમળના સમાન વિશાળ નેત્રોવાળા, વિશાળ ભુજાઓવાળા અને ભયથી છોડાવનારા કૃપાળુ શ્રી રામચંદ્રજી હું નિત્ય નમસ્કાર કરું છું. આપ અપરિમિત બળવાળા છો, અનાદિ, અજન્મા, અવ્યક્ત, એક, અગોચર, ગોવિંદ, ઇન્દ્રિયોથી અતીત, દ્વંદ્વોને હરનારા, વિજ્ઞાનની ઘનમૂર્તિ અને પૃથ્વીના આધાર છો. તથા જે સંતો રામ મંત્રને જપે છે તે અનંત સેવકોના મનને આનંદ આપનારા છે. તે નિષ્કામ, પ્રિય તથા કામ આદિ દુષ્ટોના દળનો નાશ કરનારા શ્રી રામચંદ્રજીને હું નિત્ય નમસ્કાર કરું છું. જેમનું શ્રુતિઓ નિરંજન, બ્રહ્મ, વ્યાપક, નિર્વિકાર અને જન્મરહિત કહીને ગાન કરે છે. મુનિઓ જેમને ધ્યાન, જ્ઞાન, વૈરાગ્ય અને યોગ આદિ અનેક સાધનો કરીને પામે છે, તે જ કરુણાકંદ શોભાના સમૂહ પ્રગટ થઈને જડ ચેતન સમસ્ત જગતને મોહિત કરી રહ્યા છે. મારા હૃદય કમળના બ્રહ્મરૂપ તેમના અંગે અંગમાં ઘણા જ કામદેવોની છબી શોભા પામી રહી છે. જેઓ અગમ અને સુગમ છે, નિર્મળ સ્વભાવ છે, વિષમ અને સમ છે અને સદા શીતળ છે. મન અને ઇન્દ્રિયોને સદા વશ કરનારા યોગી બહુ જ સાધન કરવાથી જેમને જોઈ શકે છે તે ત્રણેય લોકના સ્વામી રમા નિવાસ શ્રી રામચંદ્રજી નિરંતર પોતાના દાસોના વશમાં રહે છે. તેઓ જ મારા હૃદયમાં નિવાસ કરો, જેમની પવિત્ર કીર્તિ આવા ઘમંડને મટાડી દે છે. અખંડ ભક્તિનું વરદાન માંગીને ગૃધરાજ જટાયુ શ્રી હરિના પરમધામમાં ચાલ્યા ગયા. શ્રી રામચંદ્રજીએ તેની ક્રિયાઓ યથાયોગ્ય પોતાના હાથે કરી. શ્રી રઘુનાથજી અત્યંત કોમળ ચિત્તવાળા, દીનદયાળુ અને કારણ વિના જ કૃપાળુ છે. ગીધ અધમ પક્ષીને માંસાહારી હતું, તેને પણ તે દુર્લભ ગતિ આપી જેને યોગીજનો માગતા રહે છે. શિવજી કહે છે, હે પાર્વતી સાંભળો, તે લોકો અભાગ્યા છે જેઓ ભગવાનને છોડીને વિષયોમાં અનુરાગ કરે છે. પછી બંને ભાઈઓ સીતાજીને શોધતા શોધતા આગળ ચાલ્યા. તેઓ વનની ગીચતા જોતા જાય છે. તે ગીચ વન લતાઓ અને વૃક્ષોથી ભરેલું છે. તેમાં ઘણા જ પક્ષીઓ, હરણ, હાથી અને સિંહ રહે છે. શ્રી રામચંદ્રજીએ રસ્તામાં આવતા કબંધ રાક્ષસને મારી નાખ્યો. તેણે પોતાના શાપની બધી વાત કહી. તે બોલ્યો, દુર્વાસાજીએ મને શાપ આપ્યો હતો, હવે પ્રભુના ચરણોના દર્શનથી તે પાપ મટી ગયું. શ્રી રામચંદ્રજી કહ્યું, હે ગંધર્વ સાંભળ, હું તમને કહું છું, બ્રાહ્મણ કુળનો દ્રોહ કરનારો મને ગમતો નથી. મન, વચન અને કર્મથી કપટ છોડીને જે લોકો બુદ્ધિ બ્રાહ્મણોની સેવા કરે છે, મારા સહિત બ્રહ્મા, શિવ વગેરે સર્વે દેવતાઓ તેના વશમાં થઈ જાય છે. શાપ આપતો, મારતો અને કઠોર વચન કહેતોય બ્રાહ્મણ પૂજનીય છે એમ સંતો કહે છે. શીલ અને ગુણથી હીન હોવા છતાં બ્રાહ્મણ પૂજનીય છે અને ગુણોથી યુક્ત અને જ્ઞાનમાં નિપુણ હોય તો પણ શૂદ્ર પૂજનીય નથી. શ્રીરામજીએ પોતાનો ધર્મ કહીને તેને સમજાવ્યું. પોતાના ચરણોમાં પ્રેમ જોઈને તેમના મનને ગમ્યો. ત્યાર પછી શ્રી રઘુનાથજીના ચરણ કમળમાં શીશ નવાવીને તે પોતાની ગતિ પ્રાપ્ત કરીને આકાશમાં ચાલ્યો ગયો. ઉદાર શ્રી રામચંદ્રજી તેને ગતિ આપીને શ્રી સબરીજીના આશ્રમમાં પધાર્યા. સબરીજીએ શ્રી રામચંદ્રજીને ઘરમાં આવેલા જોયા ત્યારે મુનિ મતંગજીના વચનોને યાદ કરીને તેમનું મન પ્રસન્ન થઈ ગયું. કમળ સમાન નેત્ર અને વિશાળ ભુજાવાળા, શિર પર જટાઓના મુગુટ અને હૃદય પર વનમાળા ધારણ કરીને સુંદર શ્યામ અને ગૌર બંને ભાઈઓના ચરણોમાં સબરીજી વીંટળાઈ વળ્યા, નમી પડ્યા. તેઓ પ્રેમમાં મગ્ન થઈ ગયા. મુખમાંથી વચન નીકળતું નથી. વારંવાર ચરણ કમળમાં શીશ નવાવી રહ્યા છે. પછી જળ લઈને આદરપૂર્વક બંને ભાઈઓના ચરણ ધોયા અને પછી તેમને સુંદર આસનો પર બેસાડ્યા. તેમણે અત્યંત રસીલા અને સ્વાદિષ્ટ કંદ-મૂળ ફળ લાવીને શ્રી રામચંદ્રજીને આપ્યા. પ્રભુએ વારંવાર પ્રશંસા કરીને પ્રેમ સહિત આરોગ્યા. પછી સબરીજી હાથ જોડીને આગળ ઊભા રહી ગયા.
પ્રભુને જોઈને તેમનો પ્રેમ અત્યંત વધી ગયો. તેમણે કહ્યું, હું કયા પ્રકારે આપની સ્તુતિ કરું? હું નીચ જાતિની ને અત્યંત મૂળમતી છું, જે અધમમાંય અધમ છે, તેમાંય સ્ત્રીઓ અત્યંત અધમ છે, વળી તેમાંય હે પાપનાશક, હું તો મંદબુદ્ધિ છું. શ્રી રઘુનાથજીએ કહ્યું, હે ભામિની, મારી વાત સાંભળો. હું તો માત્ર એક ભક્તિનો સંબંધ જાણું છું. નાત, જાત, કુળ, ધર્મ, મોટાઈ, ધન, બળ, કુટુંબ, ગુણ અને ચતુરતા આ બધું હોવા છતાંય ભક્તિ રહિત મનુષ્ય એવો લાગે છે જાણે જળહીન વાદળાનું શોભાહીન દેખાવું છે. હું તને નવધા ભક્તિ કહું છું, તું સાવધાન થઈને સાંભળ અને મનમાં ધારણ કર. પહેલી ભક્તિ છે સંતોનો સત્સંગ, બીજી ભક્તિ છે મારા કથા પ્રસંગોમાં પ્રેમ, ત્રીજી ભક્તિ છે અભિમાન રહિત થઈને ગુરુના ચરણકમળોની સેવા અને ચોથી ભક્તિ એ છે કે કપટ છોડીને મારા ગુણ સમૂહોનું ગાન કરવું, મારા મંત્રનો જાપ અને મારામાં દ્રઢ વિશ્વાસ. આ પાંચમી ભક્તિ છે જે વેદોમાં પ્રસિદ્ધ છે. છઠ્ઠી ભક્તિ છે ઇન્દ્રિયોનો નિગ્રહ, શીલ, સારો સ્વભાવ, જે ચારિત્ર્ય, ઘણા કાર્યોમાંથી વૈરાગ્ય અને નિરંતર સંત પુરુષોના ધર્મ આચરણમાં જોડાઈ રહેવું. સાતમી ભક્તિ છે જગત માત્રને સમભાવથી મારામાં ઓતપ્રોત રામમય જોવું અને સંતોને મારાથી પણ અધિક કરીને માનવા. આઠમી ભક્તિ છે જે કંઈ મળી જાય તેમાં જ સંતોષ માનવો અને સ્વપ્નમાંય પારકા દોષો ન જોવા. નવમી ભક્તિ છે સરળતા અને સર્વેની સાથે કપટ રહિત વર્તન કરવું, હૃદયમાં મારો ભરોસો રાખવો અને કોઈ પણ અવસ્થામાં હર્ષ અને દૈન્ય વિષાદનું ન હોવું. આ નવમાંથી એક પણ જેમનામાં હોય છે તે સ્ત્રી પુરુષ જળ ચેતન કોઈ પણ કેમ ન હોય. હે ભામિની, મને તે અત્યંત પ્રિય છે. વળી તારામાં તો સર્વ પ્રકારની દ્રઢ ભક્તિ છે, માટે જે ગતિ યોગીનોએ દુર્લભ છે તે આજ તારા માટે સુલભ થઈ ગઈ છે. મારા દર્શનનું પરમ અનુપમ ફળ એ છે કે જીવ પોતાના સહજ સ્વરૂપને પ્રાપ્ત થઈ જાય છે. હે ભામિની, હવે જો ગજગામિની જાનકીજીની કંઈ ખબર જાણતી હોય તો કહે.